નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 17મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે વિરાટની વિરાટ લીલાનું દર્શન કર્યું. રાજા જન્મેજયના અત્યંત મૌલિક અને તર્કપૂર્ણ પ્રશ્નથી આપણે ગયા અધ્યાયની કથાનો પ્રારંભ કર્યો હતો કે જો ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે તો પછી તેમને ભૃગુ ઋષિનો એટલે કે મનુષ્યનો શ્રાપ કેવી રીતે લાગે, અને જો શ્રાપ લાગે તો પછી એમણે વારંવાર અવતાર કેમ લેવા પડ્યા છે. એના ઉત્તરમાં મહર્ષિ વ્યાસ આપણને કાળના વિશાળ પટ પર જુદા જુદા મન્વંતરો અને યુગોમાં થયેલા ભગવાનના દિવ્ય અવતારોની એક ભવ્ય ઝાંખી કરાવે છે. દત્તાત્રેય, નૃસિંહ, વામન, પરશુરામ, રામ અને કૃષ્ણ અવતારોના મૂળ હેતુ જે છે એને વ્યાસજી સંક્ષિપ્તમાં વર્ણવે છે. અને ત્યારબાદ કથાના ચરમ બિંદુ પર વ્યાસજી એક પરમ ગુહ્ય અને રહસ્યપૂર્ણ અને સ્તબ્ધ કરી દેનારું વર્ણન કરે છે. અને એ દેવી ભાગવતનો નિચોડ છે. વ્યાસજી કહે છે કે આ બધા અવતારો, વિષ્ણુ ભગવાનની આ બધી લીલાઓ એ વાસ્તવમાં ભગવાન વિષ્ણુના કર્મ નથી, પરંતુ એ સર્વોચ્ચ ત્રિગુણાત્મિકા મહાપ્રકૃતિ એટલે કે આદ્ય શક્તિ જગદંબા દ્વારા સંચાલિત છે. અને આપણે આગળ પણ સાંભળ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ એ મહામાયાના જ 3 ગુણોના કાર્યકારી સ્વરૂપ છે. એટલે પ્રકૃતિ જેમ કહે એ પ્રમાણે આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાના કર્મ કરે છે. એ આદ્ય શક્તિ જે છે એ સર્વશ્રેષ્ઠ છે. અને આ અધ્યાય ગયો જે હતો એ આપણને પરમ જ્ઞાન આપી ગયો કે સાચી મુક્તિ જે છે ને એ વ્યક્તિગત દેવોની પૂજામાં નથી, પણ એ સર્વનિયંત્રક એ પરમ પ્રકૃતિની અનન્ય શરણાગતિમાં છે. સ્કંદ 1માં પણ આપણે સાંભળ્યું છે કે વિષ્ણુએ મધુકૈટભ સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, પણ છેલ્લે દેવીની શરણાગતિ લેવી પડી. પટસ્ય પત્રસ્ય કૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસ્યા સ્મરામી. વિષ્ણુ ભગવાનને યાદ આવે છે કે વટના પાંદડા પર પડ્યા છે નાનકડા બાલ મુકુંદ થઈને. ત્યારે કોણ કરતું હતું, ત્યારે કોણ ધ્યાન આપતું હતું? એ શક્તિની શરણાગતિમાં ગયા છે. દાનવોએ પુરુષાર્થથી દેવોને હરાવી દીધા છે. આ સ્કંધમાં હમણાં જ આપણે સાંભળ્યું છે. અને એ વખતે બધા શસ્ત્રો મૂકીને, બધી મોહન માયાને, પોતાની શક્તિઓને બધું ભૂલી જઈને ઇન્દ્રએ દેવીની પ્રાર્થના કરી છે. એની અનન્ય શરણાગતિ હોય અને એની પ્રસન્નતા હોય તમારી ઉપર તો બધોય બેડો પાર છે. આજનો જે અધ્યાય છે એ આપણને નરનારાયણની જે કથા છે એની પૂર્ણતા તરફ અને શ્રી કૃષ્ણની કથા તરફ લઈ જવા માંગે છે.
આજનો અધ્યાય કાઇન્ડ ઓફ જોડતો અધ્યાય છે. અને એટલે વ્યાસજીએ જ્યારે ગયા અધ્યાયમાં પ્રકૃતિના પરમ રહસ્યનું ઉદ્ઘાટન તો કર્યું, પણ હવે રાજા જન્મેજયના મનમાં એક નાની અધૂરી કથાનો તંતુ અટવાયેલો હતો. જન્મેજયે જ્યારે પૂછ્યું વ્યાસજીને કે મહર્ષિ નરનારાયણને યુદ્ધ કેમ કરવું પડ્યું પ્રહલાદ જોડે, તો એનો આખો તંતુ ગોઠવી દીધો વ્યાસજીએ. પણ એમાં પાછો એક પ્રશ્ન રહી ગયો હતો, અને એ પ્રશ્ન આજે જન્મેજય પૂછે છે. જન્મેજયના મનમાં હજુ બદ્રિકાશ્રમની એ પવિત્ર ખીણનું દ્રશ્ય હતું, જ્યાં સ્વર્ગની અપ્સરાઓ ભગવાન નારાયણના પ્રેમમાં પડી છે. અને એટલે જન્મેજય વિનમ્રતાથી પૂછે છે કે હે મુનિવર, એ તો કહો પેલી અપ્સરાઓનું શું થયું? આપણને બધાને બસ આ જ વસ્તુ હોય છે, ક્લોઝર નથી મળતું. કથા તો સાંભળી લીધી, પણ ઘણી વખત આપણે શું કરીએ છીએ કે કથા સાંભળતા સાંભળતા જે બે વાત સાંભળીને પછી બીજા આપણા કામમાં મગ્ન થઈ ગયા, પ્રશ્ન નથી કરતા. અને જન્મેજય એ જ કરી રહ્યા છે. આપણા વતી એ પ્રશ્ન પૂછે છે વ્યાસજી. સંવાદમાં પૂછે છે કે પેલી અપ્સરાઓનું શું થયું? કારણ કે અપ્સરાઓએ તો ભગવાન નારાયણ સમક્ષ પ્રેમની યાચના કરી છે, કહ્યું છે કે અમને પરણી જાઓ. અને નારાયણ તો કરુણાના સાગર છે, ને મનમાં વિચાર્યું એ વખતે એમણે કે આમની પર ક્રોધિત થઈ જાઉં અને ક્રોધ કરીને ભગાડી મૂકું તો મને શ્રાપ આપશે, અને શ્રાપ આપશે તો મારી આ 1000 વર્ષની જે તપસ્યા છે એ બધી મિથ્યા જશે. અને એ સમયે નરમુનિએ નારાયણને પોતાના મોટા ભાઈને સંભાળ્યા છે. આપણે વાત કરી કે મિત્ર કેવો હોવો જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, 4-5 અધ્યાય પહેલા. એટલે જન્મેજય પ્રશ્ન કરે છે તો પેલી અપ્સરાઓનું શું થયું? કારણ કે એ તો ત્યાં ઊભી હતી, એમણે તો માંગણી કરી છે. કેવી રીતે નારાયણ મુનિએ એમને વિદાય કરી? વ્યાસજી સ્મિત સાથે અધૂરી કથાને પૂરું કરતા કહે છે કે હે રાજન, જ્યારે નાના ભાઈ નર એ મોટા ભાઈ નારાયણને ક્રોધ કરીને શ્રાપ આપતા અટકાવ્યા, ત્યારે ભગવાન નારાયણનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેમણે એ પ્રેમ વિવળ અપ્સરાઓ સામે જોયું અને અત્યંત મધુર, શાંત અને સ્નેહભરી વાણીમાં કહ્યું કે હે દેવીઓ, આ જન્મમાં તો મેં તપસ્યાનો કઠોર સંકલ્પ લીધો છે, અને તેથી હું તમને પત્ની તરીકે સ્વીકારી ન શકું. આ શબ્દો બહુ સમજવાના છે, અને એના પછીના જે શબ્દો છે એ તો ખૂબ અદ્ભુત છે. કે મેં અને મારા કેટલાક પીએચડી સ્ટુડન્ટ્સ છે, એમણે ખૂબ બધો રિસર્ચ કર્યો છે રિજેક્શન માટેનો. કે આપણને કોઈ પણ જગ્યાએથી નકારો મળે ને તો બહુ જ દુઃખ થાય છે, શ્રાપ આપવાની ઈચ્છા થઈ જાય. નાનકડો નકારો હોય ને તો પણ આપણા ઈગોને બહુ હર્ટ કરે છે. તો નકારો કેવી રીતે આપવો અને છતાંય સંકલ્પ કેવી રીતે રાખવો, એની વાત અહીંયા નારાયણ મુનિ કરે છે. અને એ કહે છે કે દેવીઓ, મેં તપસ્યાનો કઠોર સંકલ્પ લીધો છે. આ જન્મમાં તો હું તપસ્વી છું, એટલે તમને પત્ની તરીકે સ્વીકારી ન શકું. આવું કહે તો પેલી અપ્સરાઓ તરત એમ પણ કહી શકે કે તો પછી ઉર્વશીને તમારી ઉરુમાંથી પેદા કેમ કરી? આ બીજા બધી અપ્સરાઓને બીજા બધાને પેદા કેમ કર્યા? શું દેખાડો કરવો તો તમારે? જો તપસ્વી હતા તો શું કામ આવો દેખાડો કર્યો? એટલે બે બાજુથી મરો છે.
એટલે નારાયણ મુનિ આટલું કહ્યા પછી અટકતા નથી કે તપસ્વી તરીકે હું તમને પત્ની તરીકે સ્વીકારી ન શકું. પણ પછીની જે વાત કહે છે ને, આ વાત બહુ સુંદર છે. કહે છે, ધર્મ જાણનારા બીજાના વ્રતને ક્યારેય નથી તોડતા. એટલે હું તમારા શુદ્ધ પ્રેમનો અસ્વીકાર પણ કરતો નથી. બહુ જ સુંદર વાત કરી છે નારાયણ મુનિ. પહેલા તો સત્ય કહી દીધું કે ભાઈ હું તપસ્વી તરીકે જન્મ્યો છું, એટલે તમને પત્ની તરીકે રાખી શકું તેમ નથી. પણ અત્યારે તમારા મનમાં પેલી રિજેક્શનની ભાવના થઈ છે, તો એને પહેલા શાંત કરી દઉં છું કે ભાઈ તમે તો ધર્મ જાણનારીઓ છો, સ્વર્ગમાંથી આવી છે, એટલે એમને ઉપર ચઢાવી છે. અને પછી કહે છે કે તમે આવું જાણો છો એટલે તમે બીજાના વ્રતને ક્યારે તોડી શકશો? તમે તોડશો જ નહીં. એટલે મારા તપસ્વી ધર્મને તમે તોડશો નહીં. પણ હું તમારા શુદ્ધ પ્રેમનો અસ્વીકાર પણ નથી કરતો. એવું પણ નથી કહેતા કે હું તમારા પ્રેમને સ્વીકારું છું. 3 વાક્યો છે. 3 વાક્યોમાં અદ્ભુત સાયકોલોજી વણાયેલી છે. પહેલા પોતે શું છે તે કહી દીધું, પણ બીજો શ્રાપ આપે પહેલા પણ કહી દીધું કે ભાઈ તમે તો ધર્મ જ્ઞાની છો, તમે તો ધર્મના માર્ગે ચાલનારીઓ છો, એટલે તમે બીજાના ધર્મને ક્યાંથી તોડશો? બીજાના વ્રતને તોડી નહીં શકો. અને આ તરફ હું તમને અસ્વીકાર નથી કરતો, હું તમને રિજેક્શન નથી આપતો. અને એટલે કહે છે નારાયણ મુનિ કે તમારો પ્રેમ એટલો પવિત્ર છે કે એણે મને પણ ભાગ્યશાળી બનાવ્યો છે. અને હું તમને વચન આપું છું કે જ્યારે 28મા દ્વાપર યુગમાં પૃથ્વીનો ભાર હળવો કરવા માટે મારો અવતાર થશે, ત્યારે તમે સૌ પણ રાજકુમારીઓ તરીકે જન્મ લેશો અને મારી ધર્મપત્નીઓ બનશો. અને એ વાત તો તમને ખબર છે કે બધી રાજકુમારીઓને બચાવીને કૃષ્ણએ એમને ધર્મપત્ની બનાવી છે. એટલે નારાયણ મુનિએ એ જન્મ જે છે એમનો તપસ્વીનો એ પણ સાચવી લીધો. અપ્સરાઓના શ્રાપમાંથી પણ બચ્યા, અપ્સરાઓને પણ રાજી રાખી અને ભવિષ્ય પણ ભાખી દીધું. અદ્ભુત દિવ્ય વચન છે. એમણે ક્રોધને કરુણામાં, તિરસ્કારને વચનમાં અને વર્તમાનના ઇનકારને ભવિષ્યના સ્વીકારમાં પરિવર્તિત કરી દીધો. મર્મની વાત છે. આપણે પણ આ જ શીખવાનું છે કે આપણને જ્યારે ક્રોધ આવે તો ક્રોધને કરુણામાં કેવી રીતે પરિવર્તિત કરવાનો. તિરસ્કાર આવે તો એ તિરસ્કારને કેવી રીતે શાંત પાડવાનો. અને ભવિષ્યને જોવું હોય તો આ 2 વસ્તુ બહુ જરૂરી છે, કરુણા અને શાંતિ. નહીં તો તમે ભવિષ્ય ભાખી જ ન શકો, તમે જોઈ જ ન શકો. ક્રોધમાં આપણે માત્ર એ અવસ્થામાં જ હોઈએ છીએ, એ જગ્યાએ જ હોઈએ છીએ. આપણે જોઈ નથી શકતા ક્રોધમાં 2 પળ પણ આગળ. અને એટલે જ જેને તે કરી નાખીએ છીએ. એટલે અદ્ભુત વાત કરી છે નારાયણ મુનિએ. અને અપ્સરાઓ પણ આ વચનથી શાંત પડી અને સ્વર્ગમાં પાછી ચાલી. આ કથા આપણને એ પણ શીખવે છે કે સાચો ધર્મ છે ને એ ક્યારેય કોઈના પ્રેમને ઠુકરાવતો નથી. એ માત્ર યોગ્ય સમય અને યોગ્ય સ્વરૂપની રાહ જુએ છે. એક કથા યાદ આવે છે જાપાનની. કથા છે તાનાબાતાની. એટલે તારાઓમાં લખાયેલી પ્રતીક્ષાની વાત છે. આપણે જેમ ઇન્દ્ર છે એમ સ્વર્ગના રાજા જાપાનમાં એને તેન્તેઈ કહે છે. અને તેન્તેઈને આપણા ઇન્દ્રને જેમ જયંતિ કરીને પુત્રી છે એમ ઓરિહિમે નામની પુત્રી છે. ઓરિહિમે એકદમ સુંદર અને ગુણવાન છે અને કુશળ વણકર છે.
અને એનું કામ હતું, જે આપણી આકાશગંગા, જેને આપણે મિલ્કી વે કહીએ છીએ, આકાશગંગા, એને જાપાનમાં આમાનો ગાવા કહે છે, સ્વર્ગની નદી. એટલે આકાશગંગાને જો આકાશગંગા ઓરિહિમે કુશળ વણકર છે, અને આકાશગંગાને કિનારે બેસીને, સ્વર્ગની નદીના કિનારે બેસીને દેવતાઓ માટે તારાઓના તાણાવાણામાંથી દિવ્ય, ચમત્કારિક અને સુંદર વસ્ત્રો વણવાનું કામ કરતી. તેનતેઈ પિતા છે, ઓરિહિમે પુત્રી છે, અને આવા સુંદર વસ્ત્રો વણે અને એટલી બધી મગ્ન રહેતી પોતાના કર્મમાં કે જીવનમાં પ્રેમ કે આનંદ માટે કોઈ સમય જ નહીં. બસ આ જ એનું કામ, વણ્યા કરવાનું આકાશગંગામાંથી તારા. અને આકાશગંગાના બીજા કિનારે એક હિકોબાશી નામનો અત્યંત મહેનતુ અને પ્રામાણિક ગોવાળ રહેતો હતો. અને હિકોબાશીનું કામ શું? સ્વર્ગની ગાયોની દેખરેખ કરવાનું. અને એ પણ આવી જ રીતે ઓરિહિમેની જેમ ખૂબ કામમાં સંપૂર્ણપણે સમર્પિત હતો. હવે પિતા તેનતેઈ જોવે છે કે ઓરિહિમે તો એકલી એકલી બેઠી બેઠી બસ તાણા વીણ્યા કરે છે, ઝીની ચદરિયા. એટલે પિતાને એકાકીપણાનું, પુત્રીનું એકાકીપણું જોઈને દુઃખ થયું છે. એટલે સ્વર્ગના રાજા તેનતેઈએ તેનો વિવાહ હિકોબાશી સાથે કરાવવાનો નિર્ણય કર્યો. એટલે હિકોબાશીને બોલાવ્યો તેનતેઈએ. હિકોબાશી આવ્યો ને ઓરિહિમે અને હિકોબાશીએ પહેલી વાર એકબીજાને જોયા છે, તારા મૈત્રક રચાયું છે, અને પ્રથમ જ દ્રષ્ટિએ પ્રેમ થઈ ગયો છે. અને એકબીજાના એટલા ગહન પ્રેમમાં પડી ગયા ઓરિહિમે અને હિકોબાશી કે દુનિયાની બીજી બધી વાતો ભૂલી ગયા. બસ પ્રેમમાં એટલા મગ્ન, અને એ ભૂલી ગયા એમાં સમસ્યાનો પ્રારંભ થયો. પ્રેમમાં ડૂબેલી ઓરિહિમે વણાટ કામ કરવાનું બંધ કરી દીધું, અને એટલે દેવતાઓના વસ્ત્રો વણાટ વિનાના રહી ગયા. બીજી તરફ હિકોબાશીએ ગાયોની દેખરેખ કરવાનું છોડી દીધું. એટલે સ્વર્ગની ગાયો આખા બ્રહ્માંડમાં ભટકવા લાગી. પ્રેમ એમના જીવનમાં ખૂબ આનંદ લાવી દીધો પ્રેમે, પણ પ્રેમે સ્થાન લઈ લીધું કર્તવ્ય અને ધર્મનું. અને જ્યારે સ્વર્ગના રાજા તેનતેઈએ, ઓરિહિમેના પિતાએ આ જોયું એટલે અત્યંત ક્રોધિત થયા, અને આ પ્રેમી યુગલને સજા તરીકે અલગ કરી દીધા. ફરી વાર તેમણે ઓરિહિમે અને હિકોબાશીને આકાશગંગાના બે વિરુદ્ધ કિનારા પર મોકલી દીધા, અને મળવાના બધા રસ્તા વચ્ચેથી બંધ કરી દીધા. એટલે પોતાના પ્રિયતમથી વિખૂટી પડેલી ઓરિહિમે જે છે, એનું હૃદય તૂટી ગયું, અને એટલું બધું રડવા લાગી, દિવસ રાત રડે કે એની આંખોના આંસુમાંથી પૃથ્વી પર પૂર આવવા લાગ્યું. એટલે આ આંસુને, પૃથ્વીને આવી રીતે પૂરથી પીડાતી જોઈ, અને એની પવિત્રતા, એના પ્રેમની પવિત્રતા જોઈને રાજાનું પણ કઠોર હૃદય, તેનતેઈનું પણ કઠોર હૃદય પીગળી ગયું, અને એમણે સજામાં થોડી નરમાઈ લાવી. અને એમણે કીધું, એક વરદાન આપ્યું તેનતેઈ ઓરિહિમેને, કે વર્ષમાં માત્ર એક જ વાર 7મા મહિનાની 7મી તારીખે આ પ્રેમી યુગલ એકબીજાને મળી શકશે. અને મળે કેવી રીતે? આકાશગંગાના વિશાળ પ્રવાહને પાર કેવી રીતે કરશે? એટલે તેનતેઈએ કીધું કે આ વર્ષે, આ દિવસે આકાશમાં બધા જ મેઘપાય, કાગડા જેવા પ્રકારનું એક પક્ષી છે, કાળા અને સફેદ કલરનું. બ્રિટનમાં એના વિશે કહેવત છે કે તમે એક મેઘપાઈ ક્યારેય જુઓ નહીં, જનરલી એક જોડકું થઈને જ ફરતા હોય,
એની આસપાસ ક્યાંક 10-15 મીટરમાં તમને એનું જોડકું દેખાઈ જ જાય. અને એટલે એમ કહેવાય કે તમે જો એક મેગપાઈ જુઓ તો 1 ફોર સોરો અને 2 ફોર જોય, 3 ફોર અ ગર્લ એન્ડ 4 ફોર અ બોય. એવું સુંદર મજાનું જોડકણું છે. એટલે કે જો તમે એક મેગપાઈ જુઓ તો તમને દુઃખ દેખાશે, પણ 2 જુઓ તો તમને આનંદ થશે. એટલે બધા મેગપાઈ પક્ષીઓ જે છે એ બધા ભેગા થઈને પોતાની પાંખોથી આકાશ ગંગા પર એક પુલ બનાવે છે. એ પુલને કહે છે કાસાસાગી બાશી. અને એ પુલ પર ઓરિહિમે એ પક્ષીઓના પુલ પરથી ચાલીને પોતાના પ્રિયતમ હિકોબાશીને મળવા માટે જાય છે વર્ષમાં એકવાર. પણ આ કથાની એક બીજી કરુણ શરત છે કે જો 7મા મહિનાની 7મી તારીખે વરસાદ પડે તો નદીમાં પૂર આવવાને કારણે મેઘપાઈ પક્ષીઓ પુલ બનાવી શકતા નથી. અને જો પુલ ન બને અને તો ઓરિહિમે અને હિકોબાશીએ ફરીથી એકબીજાને મળવા માટે આખા 1 વર્ષ સુધી રાહ જોવી પડે છે. એટલે જ આ કારણે જાપાનમાં લોકો તાનાબાતા એટલે કે 7મી સાંજ, તાનાબાતાના દિવસે વાંસની ડાળીઓ પર રંગબેરંગી કાગળની પટ્ટીઓ લટકાવી અને પોતાની મનોકામનાઓ લખીને લટકાવે છે અને પ્રાર્થના કરે છે કે રાત્રે આકાશ સ્વચ્છ રહે, જેથી આ 2 દિવ્ય પ્રેમીઓનું મિલન થઈ શકે. એટલે આ કથા જે છે ને એવી જ છે, ભગવાન નારાયણના વચનના જેવી છે કે સાચો પ્રેમ માત્ર તત્કાલ મિલનમાં નથી હોતો. સાચા પ્રેમમાં કર્તવ્યનું પાલન, વિરહની પીડા અને આવનારા સુખદ ભવિષ્યની શ્રદ્ધા એ ત્રણેય મળેલી હોય છે. અને એમાં આ લાંબી જે પ્રતીક્ષા છે એનું પણ અત્યંત મહત્વ છે. સુંદર વાત થઈ છે. વ્યાસજી આવું કહ્યું કે નારાયણ દ્વાપર યુગમાં કૃષ્ણ બનશે, અને જેવું એવું કીધું એટલે નારાયણ જન્મેજય જે છે એના મનમાં અંદર અનેક શંકાઓ જે છે, અનેક પ્રશ્નો જે છે, અનેક વ્યથાઓ છે, એનો આખો જ્વાળામુખી જાણે ફાટી નીકળ્યો. એના અવાજમાંથી વિનમ્રતા જતી રહી અને એક એવો અવાજ હતો કે જેના શ્રદ્ધાના પાયા બધા હચમચી ગયા છે. ફરી વાર જન્મેજય વ્યાસજીને એ તીક્ષ્ણ ધારદાર પ્રશ્નો કરી રહ્યો છે, જે એક આધ્યાત્મ જગતમાં આગળ વધતા વ્યક્તિએ કરવા જરૂરી છે. હૃદયને વીંધી નાખે એવા પ્રશ્નો છે. અને ફરી વાર આપણે 3જી વાર સાંભળી રહ્યા છીએ આ પ્રશ્નો જન્મેજયના જુદા જુદા સ્વરૂપે. પણ એને સમજવું છે ને એને ડીપલી સમજવું છે. અને પ્રશ્ન કરે છે કે જો કૃષ્ણ સાક્ષાત નારાયણ હતા તો પછી તેમના પોતાના માતા પિતા દેવકી ને વાસુદેવ વર્ષો સુધી કંસની જેલમાં કેમ સબડતા રહ્યા? અને જે પાંડવો કે જે કૃષ્ણના પરમ ભક્ત હતા તેમને જીવનભર દુઃખ અને અપમાન કેમ સહન કરવા પડ્યા? અને સાક્ષાત યજ્ઞમાંથી જન્મેલી લક્ષ્મી સ્વરૂપા દ્રૌપદી એને ભરી સભામાં વાળ પકડીને કેમ ખેંચવામાં આવી? જો ઈશ્વર સર્વશક્તિમાન હતા તો પોતાની જ આંખો સામે કંસને દેવકીના 6 નિર્દોષ પુત્રોની હત્યા કેમ કરવા દીધી? પોતાના જ યદુવંશનો
બ્રાહ્મણના શ્રાપથી વિનાશ થતો તે કેમ ન રોકી શક્યા? અને યુદ્ધના અંતે અર્જુનની હાજરીમાં લૂંટારાઓ તેમની પત્નીને અપહરણ કરીને લઈ ગયા અને કંઈ કરી ન શક્યા. આ કઈ કેવી ઈશ્વરતા છે? જન્મેજય પ્રશ્ન કરે છે. જન્મેજય નૈતિકતા પર પ્રશ્ન કરે છે કે ચોરની જેમ રૂકમણીનું હરણ કરવું, જરાસંધના ડરથી મથુરા જેવી સમૃદ્ધ નગરી છોડીને સમુદ્રમાં દ્વારકા વસાવીને ભાગી જવું, ઉગ્રસેનના સેવકની જેમ રહેવું, શું આ બધું ભગવાનને શોભે છે? અને 5 પાંડવો એક જ સ્ત્રી દ્રૌપદી સાથે વિવાહ કર્યા. શું આ પશુઓ જેવું શરમજનક કૃત્ય નથી? જન્મેજયના પ્રશ્નોનો ધોધ વરસી રહ્યો હતો. એની જે મૂંઝવણ હતી, એની જે પીડા છે આ છે કે જો ભગવાન છે તો ભગવાન જેવા કર્મો કેમ કરતા નથી? કારણ કે ભગવાનને આપણે હાઈ પેડેસ્ટલ પર બેસાડીને મૂક્યા છે. એટલે જન્મેજય પ્રશ્ન કરે છે કે ભગવાન છે તો ભગવાન જેવા કર્મો કેમ કરતા નથી? અને તેમના જીવનમાં સામાન્ય મનુષ્ય જેવા જ સુખ દુઃખ, હાર જીત, પલાયન અને મજબૂરી કેમ દેખાય છે? આ આપણા આધુનિક જીવનનો એક પડઘો છે. આપણને પણ આ પ્રશ્ન થાય છે, પણ સાચો ગુરુ નથી એટલે આપણને જવાબ મળતો નથી. જન્મેજયને સાચા ગુરુ મળી ગયા છે ને એ જ એને સમજાવે છે. પણ આપણી અંદર પણ આવી જ સતત વાતો આવ્યા કરે છે. એક મિત્રની વાત છે કે એના પિતા અત્યંત ધાર્મિક અને પ્રામાણિક, અને પિતાને કેન્સર થયું અને ખૂબ પીડાઈને મૃત્યુ પામ્યા. એટલે એ દિવસથી એ મિત્રએ કીધું કે આ ઈશ્વરમાં માનવાનું છોડી દીધું છે. કે જો ઈશ્વર હોય તો સારા લોકો સાથે આવું થાય જ કેમ? આ દુનિયામાં કોઈ ન્યાય નથી, કોઈ ભગવાન નથી. પેલી એક કડી છે ગુજરાતીમાં કે જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી, ખુદા તારી કસોટીની કથા સારી નથી હોતી. એટલે આવી કસોટી કે કેમ કરે? મારા મિત્રએ પૂછ્યું. અને એટલે ભગવાન પરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો છે. અને જન્મેજયની આ જે વાત છે ને એ જ એ યુવાનની, એ જ આધુનિક અને તર્કશીલ જે પીડિત વ્યક્તિઓ છે એના મનની ભાષા છે. જન્મેજયે પ્રશ્ન કર્યો છે અને વ્યથા ઠાલવતા જન્મેજય કહે છે કે હે મહર્ષિ, જો આયુષ્ય પૂરું થતાં જ સૌ મરવાના હોય તો પછી કૃષ્ણએ દૈત્યોને માર્યા તેમાં તેમની મહાનતા શી છે? એ તો એમના ભાગ્યને લીધે મર્યા છે, કૃષ્ણએ નથી માર્યા. જન્મેજયે ખૂબ કાંટાળા પ્રશ્નો કર્યા છે, કારણ કે એના મનનો જે તર્ક છે એ સમજવા માંગે છે કે આ ઈશ્વર શું છે. મોટાભાગના લોકો માત્ર કોઈ એક વ્યક્તિ એમ કે ભાઈ મારું માની લો, એટલે આપણે ગઈ વખતે વાત કરી હતી હર્ડિંગ બિહેવિયર, જેમ ઘેટા બકરા હોય એમ ચાલવા માંડે એ જ રસ્તે, પૂછતા નથી કે કેમ મારે આ રસ્તે ચાલવું. જન્મેજય એવો વ્યક્તિ નથી, બુદ્ધિવાન છે, વિચક્ષણ છે, અને એટલે પૂછે છે આ બધા જ પ્રશ્નો કે ભગવાન જો હોય તો ભગવાન કેમ ભગવાન જેવું વર્તન કરતા નથી? સારા લોકોને બચાવતા કેમ નથી? અને જો દૈત્યોને માર્યા છે, અસુરોને માર્યા છે, તે તો ભાગ્યવશ મર્યા છે. એમણે શું કર્યું? એટલે જન્મેજય કહે છે કે મારા મનમાં આવા અનેકાનેક શંકાના કાંટા ખૂંચેલા છે.
વ્યાસજીને કહે છે, તમે જ્ઞાની છો, કૃપા કરી ને મારા આ સંશયોનું નિવારણ કરો અને મને સાચું જ્ઞાન આપો. અને જન્મેજય આ પ્રશ્ન કર્યો છે એટલે વ્યાસજી એકદમ ગહન શાંત થઈ ગયા છે. એમને મનમાં આવ્યું છે કે આ ખરેખર હવે આધ્યાત્મની કેડી પર આનું ચાલવાનું ચાલુ થઈ ગયું છે. અને જન્મેજયના જે પ્રશ્નો છે વ્યાસજી સમજે છે કે આ કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી. આ તો યુગો યુગોથી માનવ જાતમાં હૃદયમાં ઉઠતા સનાતન પ્રશ્નો છે. એ કોઈ શ્રદ્ધા પરનો પ્રહાર નથી. જે વામણા લોકો છે ને એ એવું માની લે છે કે તો તમારી અંદર શ્રદ્ધા જ નથી. આ બધો ફેથનો વિષય છે, આ બધું ભૂલી જાઓ, આ પ્રશ્નો નહીં કરવાના. માની લો એમણે જે કીધું છે. એવા વ્યક્તિઓ બુદ્ધને પસંદ નથી ને વ્યાસજીને પસંદ નથી. કારણ કે વ્યાસજી સમજે છે કે જો તમે આધ્યાત્મની કેડી પર ચાલવું હશે તો શ્રદ્ધા તો જોઈશે, પણ ઇન્ક્વિઝિટિવનેસ, ક્યુરિયોસિટી, જિજ્ઞાસા પણ એટલી જ જરૂરી છે. અને જિજ્ઞાસુ હશે તો એને પ્રશ્ન થશે જ. અને પ્રશ્નને પ્રહાર નથી સમજવાનો, પણ આ પ્રશ્નો જે છે જન્મેજયના એ સત્યને પામવાની એક અત્યંત તીવ્ર અને પ્રામાણિક તડપ છે. એટલે તમને પણ જ્યારે પ્રશ્ન થાય ત્યારે એવું ન વિચારશો કે હું ધર્મ પરથી મારી શ્રદ્ધા ઘટી રહી છે. વસ્તુસ્થિતિ એ છે કે તમને હવે સત્યને પામવાની તડપ ઉપજી છે. એટલે પ્રશ્ન જરૂરથી કરો, ખૂબ કરો, અનેક કરો. અને જે સાચો ગુરુ હશે એ પ્રશ્નને રોકશે નહીં, કોઈ દિવસ ના નહીં પાડે, એ પ્રશ્નનો જવાબ આપશે. પણ જે ખોટો ગુરુ હશે એમ કહેશે કે આ શ્રદ્ધાનો વિષય છે, હું કહું છું એટલે માની લો, વાત પૂરી. ત્યાંથી આગા ખસી જજો. એટલે મહર્ષિ વ્યાસે આ પરમ જિજ્ઞાસુ રાજા જન્મેજયની સામે અત્યંત કરુણા અને સ્નેહથી જોયું. અને તેઓ સમજી ગયા કે હવે આ ભાગવતની કથામાં એક નવા અને ઊંડા સ્તરમાં જવું પડશે. એ માત્ર કથા કહેવાથી નહીં ચાલે. હવે તો તત્વજ્ઞાન, કર્મ રહસ્ય અને લીલા રહસ્યના ઊંડાણમાં ઉતરવું પડશે. અને એ ઊંડાણમાં ઉતરવા માટે વ્યાસજી આપણને આવતા અધ્યાયથી ખાલી કોઈ ઉત્તર સાથે નહીં, પણ ઉત્તરોની એક મહાન યાત્રા સાથે આપણને આગળ લઈ જાય છે. એ વાત કૃષ્ણની છે અને એ વાત આપણે આગલા અધ્યાયથી કરવી છે. પણ આજનો જે અધ્યાય છે ને, મેં કીધું એમ એક જોડકો અધ્યાય છે. નારાયણ મુનિની કથા પૂરી થાય છે અને કૃષ્ણની કથાની શરૂઆત થવાની છે. પણ આ અધ્યાય તત્વજ્ઞાનના, અધ્યાત્મના એક મહત્વપૂર્ણ સંગમ પર ઊભો છે. કથાનો પ્રારંભ થયો છે ભગવાન નારાયણના કરુણામય વચનથી. એ પ્રેમ કરનારી અપ્સરાઓને ભવિષ્યમાં કૃષ્ણાવતારમાં પોતાની પત્ની બનાવવાનું વચન આપે છે. અને આ તરફ રાજા જન્મેજયના મનમાં શંકાનો જ્વાળામુખી ભવડી ઉઠે છે, ફાટી નીકળે છે. એક પછી એક તીક્ષ્ણ અને તાર્કિક પ્રશ્નો પૂછે છે. કૃષ્ણના જીવનની ઘટનાઓ વિશે પૂછે છે કે એમના માતા પિતા ભક્તોને કેમ દુઃખ ભોગવવું પડ્યું છે, એમના વંશનો વિનાશ કેમ થયો છે, અને એમને માનવીય લાગતા કાર્યો કેમ કર્યા છે જો ભગવાન છે તો. ભગવાન કૃષ્ણના જીવનની એટલી બધી વિસંગતાઓ છે,
એટલી પીડા છે, એ નૈતિક દ્વિધાઓ છે, એ બધી કેમ હતી? એ પ્રશ્ન છે જન્મેજયનો. આધ્યાત્મના માર્ગીનો પ્રશ્ન છે. એક ગહન અગ્નિ પરીક્ષાનો પ્રશ્ન છે. પણ વાત એ છે કે આ સાચી આધ્યાત્મિકતા છે ને અંધશ્રદ્ધામાં નથી. મર્મની વાત આ જ છે. મર્મની વાત એ છે કે અંધશ્રદ્ધાની જરૂર નથી, પણ પ્રામાણિક અને ઊંડા પ્રશ્નો પૂછવાને એ જ આધ્યાત્મની ફરજ છે. એક શુદ્ધ જિજ્ઞાસુ દ્વારા ઉઠાવવામાં આવેલો સંશય, અને એ સંશય જ પરમ જ્ઞાનના દ્વાર ખોલી શકે. નહીં તો વાર્તા વાર્તા જ રહી જશે. મર્મની વાત ચૂકી જવાશે. પ્રશ્ન કરવા તરફ આપની ગતિ સતત ચાલુ રહે એવી અભ્યર્થના. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.